નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં આપ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 8/1/2025 અને આજ રોજ આપણે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાનું વિસાવદર ગામ છે, ત્યાં આવેલા છીએ અને આપણી સાથે એક વડીલ એવા આપણા રવજી બાપા આપણે એના લસણના ફિલ્ડ ઉપર આવેલા છીએ. જેણે આમાં આ જે લસણ દેખાય છે એમાં શું એને ટ્રીટમેન્ટ કરેલી છે જેથી આ લસણ આટલું બધું ખૂબ જ સારું એવું દેખાય છે. તો આપણે એના મોઢેથી સાંભળશું કે આમાં કયા કયા ખાતરોનો ઉપયોગ કરેલો છે, તેથી એને કેવા કેવા બેનિફિટ મળ્યા છે. રામ રામ બાપા. રામ રામ. રવજી બાપા, સૌ પ્રથમ કહો, આ વખતે કેટલા વીઘાનું વાવેતર કર્યું? 8-9 વીઘા છે. 8 થી 9 વીઘાનું વાવેતર કર્યું છે. અને આમાં પાયામાં તમે શું નાખ્યું હતું? પાયામાં ખાતર આ કાળી થેલીમાં આવી. આ કાળી થેલી, બ્લેક કાર્બન, હા, અને એની સાથે એના સાથે ડીએપી. ડીએપી સાથે તમે બ્લેક કાર્બનનો ઉપયોગ કર્યો છે. તો આ નાખ્યા પછી તમને લસણમાં શું દેખાણું? અમને લસણ સારું બતાવ્યું, સારું દેખાણું. લસણ સારું. અને તમે તો ઘણા વર્ષોથી લસણનું વાવેતર કરતા છો. ઘણા વર્ષો એટલે તમે ઘણા વર્ષોથી આ વખતે તમને જે આ બ્લેક કાર્બન વાપરવાની જે ભલામણ મળી અને તમે જે આ વખતે વાપર્યું લસણમાં, તો એનાથી કંઈક ફેરફાર દેખાણો? જે દર વર્ષે કેમિકલ ખાતર નાખો છો અને આ વખતે નાખ્યું અત્યાર સુધીમાં કોઈ રોગ એમાં આવ્યો નથી, અમે દવા છાંટી નથી આ લસણમાં? હા, અત્યાર સુધી કે પંપ ઉપાડ્યો જ નથી? પંપ છાંટી નથી, દવા છાંટી નથી, દવા અમે છાંટી નથી. અને અત્યારે આ 2-2.5 મહિનાનું કમ્પ્લીટ લસણ 2-2 મહિનાનું થઈ ગયું. દિવાળી પછી વાવ્યું છે. દિવાળી પછી તમે વાવ્યું છે. નકર હું તો દર વર્ષે આપણે લસણ વાવતો હોય તો આપણે ખબર છે કે ભાઈ રોગ ચાલુ થયો એટલે દવા છાંટો. એની જગ્યાએ આ વખતે એક પણ જાતનો દવાનો ખર્ચો તમારો થયો નથી કોઈ જાતનો. આ ખાતર નાખ્યા પછી? ખાતર નાખ્યા પછી અમે છાંટી. છાંટી ને દર વર્ષે આવું જ લસણ હોય છે? આવું ન હોય, એવું નરવું છે. દર વર્ષે આવું લસણ નથી હોતું. આ વખતે તમને નરવાઈ ને બધી રીતે બહુ સારું દેખાય છે. બહુ સારું દેખાય છે. તો આ જે કાર્બન તમે વધારાનું ઉમેર્યું આમાં, એનાથી તમને આજે તમે દેખાય કે બેનિફિટ દેખાડ્યા છે. આ મૂળનો વિકાસ, મૂળનો વિકાસ તો બહુ જ ઉગ્યું, ત્યાંથી એવો વિકાસ મૂળનો હતો. આ મૂળનો વિકાસ જ એવો છે. ઉગ્યો ત્યાંથી કળિયું કોટા કાઢતી હતી, ત્યાંથી વિકાસ એનો એટલો હતો. આ મૂળનો એટલે આવો મૂળ હોતા જ નથી ને. તો બ્લેક કાર્બન વાપર્યા પછી જે આપણા રવજી બાપાએ જે એનો પોતાનો અભિપ્રાય આપ્યો કે આ બ્લેક કાર્બન વાપર્યા પછી એક તો એનો મૂળનો વિકાસ સારો થયો, કલર ક્વોલિટીમાં, પ્લસ એને જે દવાના ખર્ચા છે, 1 રૂપિયાનો દવાનો ખર્ચો આમાં થયો નથી. કોઈ ખર્ચ દવા નામે છાંટી, દવા નામે છાંટી નથી. તો તમે પણ ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કંપનીના ખાતર લેવા માંગતા હોય તો અમારા જે નજીકના ડીલર છે, જે વિસાવદર નીલકંઠ એગ્રો, ત્યાંથી અમારી કંપનીના તમામ ખાતર મળી જશે. અને ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કંપનીના જે તમે બ્લેક કાર્બન ખરીદો છો તો નીચે આપેલી જે બેલ બ્રાન્ડ છે એ જરૂર જોઈ કરીને ખરીદી કરવી. અસ્તુ, જય હિન્દ.